છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. હિન્દવી સ્વરાજ્યના સંચાલક શ્રી છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ચાલી રહેલા એક વિશિષ્ટ સેવા યજ્ઞની આજે ગરિમાપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી. ગત 19 ફેબ્રુઆરી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જયંતિથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પશુ પક્ષીઓ માટે કુલ 40,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે મુજ મહુડા ખાતે આયોજિત અંતિમ ચરણના કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડના અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં મૂંગા જીવોને પાણી મળી રહે તે હેતુથી આ ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી વ્યાપક પ્રસિદ્ધિને કારણે વડોદરાના નાગરિકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. લોકોએ સ્વયંભૂ આગળ આવીને પોતાની જવાબદારી સમજી આ કુંડાઓ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા શિવાજી મહારાજની પુણ્યતિથિએ જીવદયાના કાર્યો કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સફળતા પાછળ શહેરના જાગૃત નાગરિકો અને મીડિયાના સહયોગનો આયોજકોએ આભાર માન્યો હતો. શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો આજે નિર્વાણ દિવસ એટલે એવો કાળો દિવસ કે જ્યારે હિન્દવી સ્વરાજ્યના સ્થાપક કે આજે 3 એપ્રિલ 1680ના દિવસે પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. અને આપણે આ કાર્યક્રમ આપ મીડિયાના સહયોગથી અને આપના માર્ગદર્શનથી આપણે ચાલુ કરેલો હતો 19 ફેબ્રુઆરીથી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ તારીખથી. તે આજે અવિરત આ કાર્યક્રમ વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ ઉપર થયો. લોકોનો આપના માધ્યમથી જે સારો પ્રતિસાદ મળ્યો છે કે જેથી લોકોમાં જાગૃતતા આવીને લોકોએ કીધું કે અમે આ મીડિયામાં જોયું ને અમે બાઉલ લેવા આવ્યા છે. લોકો સજાગતાનો આપના માધ્યમથી જે સજાગતા આવી છે તે માટે હું સૌથી પહેલાં આપના તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તેઓ પોતાના જવાબદારી પ્રત્યે બંધાયા અને સામાન્ય મૂંગા પશુ પક્ષીઓ માટે આપણે જો સજાગ થઈશું તો ચોક્કસ એ કોઈના ઉપર ડિપેન્ડેબલ નહીં રહે, કારણ કે એ તો ડિપેન્ડેબલ જ છે હાલમાં.